સાંસ્કૃતિક પાટનગર કલાનગરી વડોદરા કે જેનો સાંસ્કૃતિક વારસો કહેવાય કે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયથી વડોદરા શહેરમાં જે રીતના મોન્યુમેન્ટ છે, જે રીતની હેરિટેજ ઇમારતો છે, સુસાગર તળાવ છે, લક્ષ્મીદાસ પેલેસ છે, ન્યાય મંદિર છે, લાલકોટ છે, MS યુનિવર્સિટી છે, આજવા સરોવર છે, આજુબાજુ ચાંપાનેર હેરિટેજ સિટી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, લોથલ જે હડપ્પન સંસ્કૃતિના અવશેષો છે, આ તમામ વસ્તુઓ જે મધ્ય ગુજરાતનું કેન્દ્રબિંદુ કહેવાય એવા વડોદરામાં છે. વડોદરાની તાકાત સુધી અને વડોદરા સિટી ક્રિએટિવ સિટી જે યુનેસ્કોનું ક્રિએટિવ સિટી નેટવર્ક છે એના મેમ્બર બનવા માટે હેરિટેજ ટ્રસ્ટ જોડે MOU કરી અને હેરિટેજ ટ્રસ્ટ પોતાની એક્સપર્ટાઇઝ અને પોતાના એડવાઇઝરી, પોતાનું માર્ગદર્શન વડોદરા કોર્પોરેશનને આપશે અને એના આધારે યુનેસ્કોમાં એપ્લાય કરી અને વડોદરા ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇનના દરજ્જા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આપણી પાસે જે સાંસ્કૃતિક વારસો છે એનું ઇનોવેશન, રિનોવેશન અને એનું જે રિપેરિંગ અથવા એનું જે જાળવણી કરવાની છે એ કરવા માટે વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે. આવનારા સમયમાં વડોદરાના જે લેન્ડસ્કેપિંગ છે, જે અર્બન પ્લાનિંગ છે, જે બિલ્ડિંગ ડિઝાઇનિંગ છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, એ બધું વિશ્વની આંખે વળગે એ પ્રકારનું થાય એ માટેના પ્રયત્નો વડોદરા કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે. હેરિટેજ ટ્રસ્ટ એક માર્ગદર્શક તરીકેનો રોલ ભજવવાનું છે. ત્યારે આજે હોટલ સૂર્યા પેલેસ ખાતે વડોદરાના તમામ શ્રેષ્ઠીઓ, ખાસ કરીને જે લોકો વિશ્વામિત્રી પર્યાવરણ આ બધાની રક્ષા માટે જે લોકો એક્સપર્ટ છે, એ રીતે આર્કિટેક્ચર પ્લાનિંગમાં જે લોકો એક્સપર્ટ છે, એ રીતે આર્ટ, કલ્ચર, મ્યુઝિકના એક્સપર્ટ લોકોને બધાને બોલાવી અને આજે આ ચિંતન શિબિરનું વર્કશોપનું આયોજન કર્યું છે. લોકોના વ્યૂ લેવામાં આવશે અને જે અલગ અલગ NGO છે, ખાસ કરીને કહી શકાય કે કોઈ પણ સફળતા મેળવી હોય તો એકલી કોર્પોરેશન કશું ના કરી શકે, પણ લોકોનો સાથ સહકાર અને વડોદરાના શ્રેષ્ઠીઓનો, પ્રબુદ્ધ નાગરિકોનો પણ સાથ સહકાર એટલો જ જરૂરી છે. એટલે આખો વડોદરાના નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો અને કોર્પોરેશન એટલે રાજકીય ઈચ્છાશક્તિ અને પબ્લિક પાર્ટિસિપેશનથી વડોદરા માટે કંઈક નવું કરીએ અને વડોદરાને ક્રિએટિવ સિટીનો યુનેસ્કો દ્વારા દરજ્જો મળે, જેથી કરીને આ ક્રિએટિવ સિટીના નેટવર્કમાં પણ આપણે સામેલ થઈ શકીએ. એટલે અલગ અલગ સિટી એકબીજાને કોઓપરેટ કરે, કોલાબરેટ કરે, ઇન્વેસ્ટમેન્ટ આવે, એક્સચેન્જ પ્રોગ્રામ થાય, ટુરિઝમ, ફેસ્ટિવલના સેલિબ્રેશન, આ તમામ વસ્તુ એકબીજાને ડિઝાઇનિંગને આપલે થાય, એકબીજાના એક્સપિરિયન્સ એકબીજાનો શેર થાય અને ઇન્ટરનેશનલ ફંડ એ પણ આપણને મળી રહે કે જેથી કરીને વડોદરા શહેરના ડેવલપમેન્ટમાં જે અમે લોકો ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે એપ્લાય કરવાના છે ત્યારે વડોદરાની તમામ સાંસ્કૃતિક ઇમારતોનું જતન થાય, નવા પ્લાનિંગ થાય, એમાં જે અર્બન લેન્ડસ્કેપ બને એ પણ ખૂબ નેચરલ રહે, ઇકો ફ્રેન્ડલી રહે અને લોકોને ઉડીને આંખે વળગે. વડોદરાની જે ડિઝાઇનિંગ સ્કૂલો છે, ખાસ કરીને અલગ અલગ ક્ષેત્રની ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇન હોય, બિલ્ડિંગ ડિઝાઇન હોય, લેન્ડસ્કેપ ડિઝાઇન હોય, ઓર્નામેન્ટ ડિઝાઇન હોય, ટેક્સટાઇલ ડિઝાઇન હોય, આ અલગ અલગ ક્ષેત્રની ડિઝાઇનિંગને પ્રમોશન આપવાનું કામ વડોદરા શહેરે કરવાનું નક્કી કર્યું છે. ત્યારે ધીરે ધીરે હેરિટેજ ટ્રસ્ટના સહકારથી અમે લોકો આ દિશામાં પ્રયાણ કરવા જઈ રહ્યા છે. મીડિયાના માધ્યમથી તમામ નાગરિકો એ આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને, ટુરિસ્ટ ફ્રેન્ડલી બને અને આવનારા ટુરિસ્ટને એક ક્રિએટિવ એક્સપિરિયન્સ થાય અને પાર્ટિસિપેટ કરવાનું પણ મન થાય અને વડોદરા શહેરનું ડેવલપમેન્ટ ઇકો ફ્રેન્ડલી થાય, સાંસ્કૃતિક વારસાને, વિરાસતને જાળવી રાખે એવું થાય અને લોકોને અહીંયા આવી અને એક કલ્ચરલ વાઇબ્રન્સી ફીલ થાય કે સાંસ્કૃતિક વાઇબ્રન્સી છે આ સિટીમાં અને સિટી ટુરિસ્ટ ફ્રેન્ડલી બને એ દિશામાં અમે લોકો કામ કરવા જઈ રહ્યા છે. તમામના સહકારની અપેક્ષા રાખીએ છીએ. 3-4 વર્ષનું ભગીરથ કાર્ય છે. ધીમે ધીમે આ દિશામાં વડોદરા શહેર આગળ વધશે જેથી આવનારી પેઢીના લોકોને એક સારો સાંસ્કૃતિક વારસો મળે, સારું શહેર મળે.